ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 10. અપર્યાપ્તમ તદસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ તિદમે તેષાં બલમ ભીમાભિરક્ષિતમ. આપણું સૈન્ય બળ અમાપ છે અને આપણે સૌ પિતામહ ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ, જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે. ભાવાર્થ: અહીં દુર્યોધનને તુલનાત્મક સૈન્ય બળનો અંદાજ રજૂ કર્યો છે. તે એમ વિચારે છે કે અત્યંત અનુભવી સેનાનાયક પિતામહ ભીષ્મ દ્વારા પોતાની સેના દ્વારા વિશેષ સુરક્ષિત હોવાને કારણે તેની સશસ્ત્ર સેનાની શક્તિ અમાપ છે. બીજે પક્ષે પાંડવોની સેના મર્યાદિત છે, કારણ કે તેનું રક્ષણ એક અનુભવી નાયક ભીમ કરે છે કે જે ભીષ્મની સરખામણીમાં નગણ્ય છે. દુર્યોધન સદા ભીમનો દ્વેષ કરતો હતો, કારણ કે તે જાણતો હતો કે જો પોતાનું મરણ નિપજશે તો તે એકમાત્ર ભીમ દ્વારા જ થશે. પરંતુ તે સાથે જ તેને ભીષ્મની ઉપસ્થિતિને લીધે પોતાના વિજય માટે દ્રઢ વિશ્વાસ હતો, કારણ કે પિતામહ ભીષ્મ અત્યંત ઉત્કૃષ્ટ સેનાપતિ હતા. પોતે યુદ્ધમાં વિજયી થશે એવા પોતાના નિર્ણય વિશે તેને ખાતરી હતી. આગળના શ્લોક માટે સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.